નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોએબ સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। સાબરકાંઠા જિલ્લાના દેરોલ મુકામે આજ રોજ મા આશાપુરા મંદિરને પ્રતિષ્ઠા નિમિત્તે સાબરકાંઠા ન્યૂઝ 24ની ટીમ આવી પહોંચી હતી અને અહીંયા લોકોની લાગણીઓ, લોકોની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને આ મુલાકાતો અને આ કવરેજ કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા ન્યૂઝ 24 સોએબ સૈયદ સાથે ઇલિયાસ મંસૂરી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ ગામમાં મા આશાપુરા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ કાર્યક્રમમાં ગામ લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસથી જોડાયા। હવનમાં પણ ઘણા લોકો વિરાજ્યા હતા। ગામના અને આજુબાજુના માઈ ભક્તો પ્રસાદ તથા ભોજનનું આયોજન કરવામાં આવ્યું। તમામ લોકોએ આનંદ માણ્યો હતો અને તમામ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। ચૌહાણ ધર્મેન્દ્રસિંહ ભીમસિંહની ઉપસ્થિતિમાં યુએસએથી નીમાબેન, નિકીબેન, ઉષાબેન, નીલુબેન, વિદેશથી ભાવિક ભક્તો એ ખૂબ સાથ સહકાર અને મા આશાપુરાના મંદિર માટે દાન આપ્યું। તે બદલ ખૂબ ખૂબ આભાર। મા આશાપુરા માતાજીના તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે અને ઉષાબેનના પરિવારને મા આશાપુરા તેમની સર્વ આશા પૂરી કરે તેવી પ્રાર્થના સાથે પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ઇલિયાસ મંસૂરી સાથે સોએબ સૈયદ, સાબરકાંઠા ન્યૂઝ 24। જય માતાજી, જય આશાપુરામાં। આજ રોજ મારું નામ ચૌહાણ ધર્મેન્દ્રસિંહ ભીમસિંહ, ગામ દેરોલ। આજ રોજ દેરોલની પાવન ભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આશાપુરામાંનો ઉજવાઈ રહ્યો છે। તેમાં શ્રી ભાવિ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ પ્રાર્થું છું અને વિદેશમાં રહેતા અમારા શ્રી બેન શ્રી નીમાબેન, એમને પણ ખૂબ આભાર અને જેને પણ દાન દક્ષિણા જે કંઈ પેટી આપેલ છે મેં આશાપુરામાંને, એમને પણ મનોકામનામાં આશાપુરામાં સંપૂર્ણ પૂરી કરે અને ઉષાબેનના પરિવારને સુખી કરે। શિકાગોવાળા બેન શ્રી દેરોલ ગામના ભાવિ ભક્તોનું આશીષ વચન છે અને મા આશાપુરામાં એમની મનોકામના સર્વની પૂરી કરે તેવી પ્રાર્થના છે।